બે ફર્સ્ટ ડોલરની આસપાસ. માણસ તો પણ જો કેવા છે કે લગ્ન કરે 93 વર્ષે પછી ભગવાનના નામ લેવાના હોય. 93 વર્ષે લગ્ન કર્યા, એ પાછા 5મા લગ્ન. બસ આ સવાર પડે સાંજ પડે એક જ કામ, નવરા પડ્યા નથી કે ન્યૂઝપેપર હાથમાં લીધું નથી. આ તમારે ગામના ન્યૂઝ સાંભળીને ક્યાં જવું છે? અરે ન્યૂઝપેપર આપણે વાંચવી ને તો આ બધી અત્યારની ખબર પડે. હવે આ જ વ્યક્તિએ જો ને $2 અબજ એની પાસે સંપત્તિ છે અને 5મા લગ્ન કર્યા છે, અને હવે એને વિચાર કાંઈ ન થાય હવે લગ્ન ન કરવાના હોય એમ. હવે મને મારા લગ્ન થઈ ગયા અને હું એક સંતાનનો બાપ હતો, અને બધાએ મને કીધું લગ્ન કરી લે, અને હું એક સંતાનનો બાપ હતો, છતાંય મારે હારી હારે લગ્ન કરવા હતા ને તોય મને વિચાર એમ આવતો હતો કે હું લગ્ન કરી તો ગામ વાતું કરશે, હું લોકો કહે, અને 5 લગ્ન કરે તોય એને શરમ નથી, એમ હું વિચાર કરું છું. આ જમાનામાં શરમ જેવું કાંઈ હોય જ નહીં, એને પણ સહારાની જરૂર પડે. એવું કોણે કીધું કે 93 વર્ષે લગ્ન ન થાય? હા, જાતિ જિંદગી એ છે ને સહારાની જરૂર પડે. જુવાનીમાં તો વાંધો ન આવે, પણ જ્યારે ઘડપણ આવે ને ત્યારે સપોર્ટની જરૂર પડે છે, સમજ્યા? અને તમે શું કહો છો કે લગ્ન કર્યા તો લોકો વાતો કરે? ભલે ને વાતો કરે, હા વાતો કરવાવાળાને ક્યાં વાંધો છે? અને 5-6 દિવસ વાતો કરશે પછી બધી વાત ભૂલી જશે. હા, તારી વાત સાચી છે. અને જ્યારે લગ્ન કર્યા ને ત્યારે તેમ થતું તો નથી કરવા. એક છોકરો છે એના સહારે કે જિંદગી નીકળી જાય. પછી લગ્ન કર્યા ને પછી એમ થયું કે નહીં, લગ્ન કર્યા ને એ નિર્ણય મેં હારામાં હારો કર્યો. કારણ કે તારી જિંદગી એમાં સુધરી જાય, તારે એક દીકરો અને મારો એક દીકરો હતો અને મારી જાય, એટલે 4 જણાની જિંદગી સુધરી જાય. આપણે ચારેયની જિંદગી બગડી જાય ને, બધા અલગ અલગ જ રહે ને એમ. કાંઈ વાંધો નહીં. અને આમ પણ આ બંને ભાઈઓમાં મેળ કેટલો છે? અસ્કાને દેવાંગ વગર ન ચાલે અને દેવાંગને અસ્કા વગર ન ચાલે. અને આમ પણ આપણો પરિવાર છે ને સારો કહેવાય, અને આપણા બાપ દાદાને કાંઈક 5 પુણ્ય સારા હશે કે આપણને છે ને આવું પરિવાર એક મળી ગયું. આમ ગણને તો મારે તો અહેસાન તો તારા બાપ દાદાનું માનવું પડે, ના કે મારા સસરાનો એનો. કારણ કે અત્યારે જે આ બંગલો છે, આ મિલકત, એ બધું તારું જ હતું ને. અરે મારી પાસે તો ક્યાં કોઈ મિલકત જ હતી, અને છતાંય તે મારી યારે લગ્ન કર્યા. તારા પરિવારના સભ્યો બધા ત્યારે એ સમયે રાજી થયા, એ એક મહત્ત્વનું છે. નકર હું તો એકલો હતો, નહોતું મારે કાંઈ જમીન કે બસ એક નાનું એવું મકાન હતું મારે, અને છતાંય તે મારી યારે લગ્ન કર્યા. નકર તો તારી પાસે તો કેટલી મિલકત હતી. આવું કહી કહીને મને એમ લાગે છે કે તમે છે ને મને હેરાન કરો છો. હવે એમાં શું થઈ ગયું? આ છઠ્ઠીના દિવસે કહેવાય છે કે વિધાતાએ જે લેખ લખ્યા હોય ને એ થઈને જ રહી છે, એમાં કોઈ મેઘ મારી શક્યું નથી. અને હું એમ કહું છું કે આ તમે ક્યાંક હવેલીએ જવાના હતા ને દર્શન કરવા? હા જાઉં છું, પણ મેં કીધું આ વખતે તને લેતો જાવ એમ. ના હો, મારે નથી આવું. આ તમે જાઓ ને તો બહુ થઈ ગયું. તમે ભગવાનનું નામ લ્યો ને એ બધું મારે પાસે આવી જશે પુણ્ય. અરે પણ હું હવેલી એટલે જાઉં છું, એ હું ચાલીને જ જાઉં, સમજા? ચાલીને હવેલીએ જતા આપણને ફાયદો શું થાય કે ચાલીને જાય એટલે કસરતી થાય ને ત્યાં, અને ત્યાં ઘડીક બેહવી એટલે શાંતિનો અનુભવ થાય. અને આ બધું આપણે મંદિરમાં જાય ત્યાં ઘંટનાદ શું કામ કરે? ઘંટનાદ કરવાથી આમ મનને શાંતિ થાય. હા, અને ભગવાન કહી દે કે તમારી હાજરી આજે પુરાઈ ગઈ છે એમ. અને તમે શું કીધું? આ મંદિરે જઈએ ને તો ચાલીએ તો કસરત થાય. તમે આમાં ચાલો છો ને કલાક સુધી 4 વાગે, પછી મંદિરે ચાલીને જવાની શું જરૂર છે? આ 2 છોકરા એટલે જ ખીજાય છે તમને? મારો તો એક જ ધ્યેય છે કે હું જ્યાં લગી 100 વર્ષનો હું જીવું, અને એકદમ આવી રીતે એકદમ તંદુરસ્ત, પરફેક્ટ, કોઈ શરીરમાં ક્યાંય રોગ ન હોય, કોઈને મારે સહારાની જરૂર ન પડે, કોઈ મને ઊભો ન કરવો પડે, હું લોકોને ઊભો કરતો, હું લોકોનો સહારો બનું, હું બીજાને ટેકો આપું, બસ મારો એ જ ધ્યેય છે. એટલે હું આ બધું ચાલવાનું બધું અત્યારેથી આ શું કામ કરવું? આમ ગણો ને તો એક આપણી જિંદગીમાં એક ખાતર નાખ્યું કહેવાય. આ ચાલવી, ખોરાકમાં પરેજી રાખવી, સારા વિચારો કરવી, આ બધી હું ખાતર કહેવાય. અત્યારે જિંદગીમાં આપણે એ બધું આ પરેજીનું, ચાલવાનું, ખારો ખોરાક, એ બધું એ નામનું ખાતર નાખવી છે. એ ખાતરથી આપણી જિંદગી ફળદ્રુપ બને અને આપણે હોવર જીવી. એ વાત એ સાચી છે. હું એમ કહું છું કે આ 2 છોકરામાં જરાક ધ્યાન આપો. કામ ધંધા કરે છે ને તો જરાક ધ્યાન આપો. નકર છે ને આમ નમ મને એમ લાગે છે કે એ લોકો કામ ધંધા કર્યા કરશે અને તમે કાંઈ ધ્યાન આપશો નહીં.
બે છોકરા ઉપર મને પૂરો ભરોસો છે. બે તારી પર ગયા છે કે કેવા સમજદાર, સંસ્કારી, બધી રીતે બધા હારે હળી મળી જાય એવા છે તારી પર. એટલે પછી મારે શું ઉપાધિ હોય? એ વાત એ સાચી છે. આમ જો આ 93 વર્ષના જે લગ્ન જીવન છે ને એને પૂછી આવજો ફોન બંધ કરીને કે આપણે જેમ જ રહી છે ને સારી રીતે. એ તો ભટકેલું જીવન કહેવાય. એ કાંઈ થોડું જીવન કહેવાય? 93 વર્ષે લગ્ન કરે એ 5. હવે તમે મૂંગારીઓ ને આ બીજા સમાચાર વાંચો. હાલો મારે સમય થઈ ગયો જવાનો. સારું. કેટલી ધૂળ ચડી ગઈ છે આ રોજે રોજ કોઈ અરે ભારતીબા તમે? હા હા, શું કરેશ? જય શ્રી કૃષ્ણ, કેમ છો? બસ જય શ્રી કૃષ્ણ, સારું છે. કેવી રહી તમારી તબિયત? હા, સાંભળ્યું હતું કે ઝીણી ઝીણી શરદી થઈ ગઈ છે. અરે જો હવે વાતાવરણ એવી છે ને મોસમે એવું છે એટલે એ તો રહેવાનું જ. અને એનાથી વધારે ઉંમર હોય ને એટલે કેવું હોય ખબર તને? સોમ સાજા ને મંગળ માંદા. હા, એકેય દી સારું હોય જ નહીં. સાચી વાત છે હો બા તમારી. અને આમેય તે હું તો સાચું જ કહું ને તો આ તમારી એજ પ્રમાણે તમે તમારી મેન્ટાલિટી જે સાચવો છો ને બહુ સારી વાત કહેવાય. એ તો એવું છે ને, જો હાલતા ચાલતા રહીએ, બધાને હળતા મળતા રહીએ, કામે કરતા રહીએ એટલે બધું સારું જ થાય. પણ હું એમ કહું, આ ઘરમાં કોઈ છે નહીં, તું આ એકલી એકલી હું કામ કરસ? ના ના, ઘરમાં છે ને બધા છે, પણ આ અંકિતા ભાભી એમના રૂમમાં તૈયાર થતા હશે. હા, અશોકભાઈ અને દેવાંગ એ બંને ઓફિસે ગયા હશે અને મમ્મી ક્યાંક ભગવાનની પૂજા કરતા હશે. મેં થયું કે ચાલ ને આજે ટીવી સાફ કરી નાખું. પણ મને એ ખબર ન પડી કે આ તારી જેઠાણી અંકિતા હા, તો ઘરમાં પડ્યા એને વળી તૈયાર હું થવાનું? એને ક્યાંય બહાર જવાનું છે? બા એવું તો કાંઈ નથી, પણ એ રોજે થાય જ છે એમ જ તૈયાર. એલા ઘરમાં પડ્યા કોણ તૈયાર થાય? પણ છે ને એ છે ને આળસુડી છે. તને કામ સોંપીને એ ત્યાં લટુડા પટુડા કરતી હશે હરીસા સામે ઊભી રહીને, બીજું કાંઈ નહીં. ના ના બા, હા અંકિતા ભાભી છે ને કંઈ આળસુડા નથી, એકદમ સારા વ્યક્તિ છે, બહુ જ સ્વભાવ સારો છે એનો. અને આમ પણ એને છે ને આ બધું તૈયાર થવું ને એવું ટીપટોપ કરવાનો શોખ. મને કાંઈ એવો વધારે શોખ નહીં, એટલે એ તૈયાર એનું મથ્યા રાખે, હું મારું કામ મથ્યા રાખું. અમારા બંને વચ્ચે છે ને આ બે બહેનોનો પ્રેમ હોય ને એવો જ પ્રેમ છે. હેતલ, જરાક આંખ ખુલ્લી રાખ અને કાન ખુલ્લા રાખ. આ તું આટલી બધી ભોળી છે ને એટલે મીઠી મીઠી વાતોમાં એ તને ભોળવી જાય છે, બીજું કાંઈ નહીં. એ તને શું કહે, તમારા હાથનું મને ફલાણું શાક બહુ ભાવે, તમે કરો, હા ભાભી હું જ કરી દઈશ. તમારા હાથનું આ બહુ મને ગમે, હા ભાભી હું જ કરી દઈશ. એટલે એ તને ઓલા ફૂલણજી કાગડાની જેમ તને ફૂલાવે છે અને પોતાને આરામ કરવો છે. ના ના હો બા, આવું તો કોઈ દિવસ નથી થયું. હા, ક્યારેક ક્યારેક એ મને કામ સીંધે, હું એને સીંધું, પણ અમારા બંને બહેનો વચ્ચે તો આવું ચાલ્યા જ રાખે. એ મારી જેઠાણી કામ અને મોટી બહેન વધારે છે. આ મને છે ને બધા કામ શીખવાડ્યા. આ કામ છે ને કામ કરતાં તો બધું એણે જ શીખવાડ્યું છે મને. સાચું કહું ને તો મારથી રોટલી ગોળ નહોતી બનતી જ્યારે હું શરૂઆતમાં નવી આવીને ત્યારે. હા, અંકિતા ભાભીએ જ મને શીખવાડી છે રોટલી. એ તું મને એ કે રોટલી હોય, ભાખરી હોય, પરોઠા હોય, એ ગોળ હોય કે વાંકા ચૂકા હોય તો એનો સ્વાદ કાંઈ બદલાઈ જાય નહીં ને? અને ઘરનાને જ ખાવાનું હોય ને. પણ તે કોઈ દિવસ એમ કીધું કે તમારી રોટલી બહુ ગોળ બને છે તો ભાભી તમે કરો ને? એ તને શીખવાડીને પોતે ખસી ગઈ. એટલે એ છે ને કામની આળસુડીશ. અને મારી વાત સાંભળ, તું છે ને હવે સમયમાં ચેતી જા, નોખા થવાની વાત કર તો તમારું ઘર સુખી. અને પછી એને ખબર પડશે કે દેરાણી વગર ઘર કેમ ચલાવાય ને ઘરમાં કામ કેમ કરાય અને તૈયાર થઈને લટુડા પટુડા કરીને કેમ ફરાય. બા તમારી વાત સાચી. ચલો હું હમણાં નોખા થવાની વાત કરું, પણ મારે કંઈક કારણ તો જોવે ને. હા, અમારા ઘરમાં એવું કંઈ કારણ જ નથી કે અમે લોકો નોખા થઈએ. બધા એકબીજાને સમજે છે, સંપીને રહે છે અને બધા પોતપોતાનું પરિસ્થિતિ પ્રમાણે સમજીને એકબીજાનું કામ કરી નાખે છે. હા તો સાંભળ, કારણ મારી પાસે છે. તારે છે ને તારા વરને ધીમે રહીને કહેવાનું કે અત્યારે આપણા ઘરમાં સંપ છે, બધા એકબીજાનું માને છે, માન આપે, ત્યાં નોખા થઈ જઈએ ને તો સારું. પછી ઝઘડા થાય અને પછી નોખા થવું અને પછી પગ ભારે થઈ જાય ઘરે આવવાનો આપણો પણ ને એનો પણ. તો એના કરતાં અત્યારે બધુંય સારું છે ને ત્યાં આપણે ઘર લઈ લઈએ તો એનાથી બે ફાયદા થાય. એક તો આપણી એક પ્રોપર્ટી એ થઈ જાય અને પાછા નોખાના નોખા ને ભેગાના ભેગા પ્રસંગ હોય ત્યારે પાછા ભેગા થઈ જવાનું. જો બા,
હા મને છે ને આવું બધું જરાય નથી ગમતું. હા હું પરિવારમાં રહેલી વ્યક્તિ રહી કે નહીં, અને મને તો સાચું કહું ને તો સાચું સુખ તો પરિવાર સાથે જ છે. આ નોખા ખાઈને તમે ગમે એટલા કરોડોના બંગલામાં રહેશો, કંઈ જ ફેર નહીં પડે. તમારી પાસે સુખ શાંતિ ને સમૃદ્ધિ નથી ને તો કંઈ જ નથી. એટલે આ 3 વસ્તુ તો પરિવાર સાથે જ છે. ભલે અડધો રોટલો ખાવો, પણ સાંજે બધા ભેગા મળીને ખાશું ને તો એ રોટલો વધી જશે. આ તારા વિચાર છે અને સારા વિચાર છે. આ તારા કાકા કાકી ઘરમાંથી ઝઘડો કરીને નીકળી ગયા, એને 8 વર્ષ થયા, હજી સુધી એ લોકોનો સંબંધ થયો છે નહીં. સારે મોઢે બોલાવે છે નહીં, એકબીજાના સારા નશા પ્રસંગમાં જાય છે નહીં. એટલે જો આ તો મારે કાંઈ વધારે કહેવું નથી. આ તો મને એવું લાગ્યું ને તું ભોળી છે ને આ તને બહુ સમજાવે છે ને તારો લાભ લે છે એટલે હું કહેવા આવી. બાકી તો જો તું જાણે ને તારું જીવન જાણે. હાલ હું જાઉં, મારે કામ છે. હજી તો શાક લઈશ ને ઘરે જઈશ ત્યારે રાંધીશ. સારું. અને ત્યાં મારો પ્રદીપ્યોય આવી જશે. હા જે વાત કરી એ કરી, હવે આવી વાત ન કરતા. અને તમારા છોકરાનું કંઈ નક્કી થયું? મારા છોકરાનું નક્કી કરવું હોય ને તો આમ થઈ જાય, પણ એ ડોબો કહે છે કે હવે મારે સાધુ થઈ જવું છે. હવે એને સાધુ થઈને જવું છે ક્યાં? પણ એના તો લગ્ન હું કરાવી જ નાખીશ. મારી પાસે છે 4-5 સારા સારા માગા. હાલ હું જાઉં. જાઓ, જાઓ. એ આવજે. હા આ તમને નથી લાગતું આજ વરસાદ આવશે એવું? લાગે તો છે, આ ગરમી ઉકળાટ જ એટલો છે. હા વરસાદ આવે તો સારું કહેવાય. હા ગરમી તો ઓછી થાય. થઈ આ શું કહું તો ગરમી બહુ જ છે. એટલે જ તમને કીધું હતું આપણે રૂમમાં એસી મૂકી દો ને, પણ તમે તો મૂકી જ ન દો નહીં. હા મૂકી દઈશ, પછી હું એસીની આદત પડી જાય. પછી ક્યાંક બીજે જ આવીને ત્યાં એસી ન હોય ને તો પછી આપણને છે ને આમ અધૂરું અધૂરું લાગે. સમજે તું? આ જો એટલે કહું છું. મને છે ને એસીથી યાદ આવ્યું, આ મહાબળેશ્વર જવાનું છે. લે, કોને જવાનું છે? આપણે જવાનું હોય તો જ વાત કરી હોય ને. આપણે? હા અરે તો આ સાંભળો, હા મારી ફ્રેન્ડ છે ને એ 2 જણા મહાબળેશ્વર જાય છે, તો મેં એને કીધું છે કે મારે આવવું છે, તો આપણે બેયને મહાબળેશ્વર જવાનું છે. વાંધો નહીં જાવી, અને તો મજા આવશે હો. આમાંય તે ઘણોય સમય થઈ ગયો આપણે બહાર ફરવા નથી ગયા. આપણી બે દેવાંગ ને એ 2 જણા મજા આવી જાય. કેમ દેવાંગને એ 2 જણા? લે કેમ? અરે આપણે બીજી વાર જાશું ને ત્યારે એ બેયને લઈ જાશું. અત્યારે મારી ફ્રેન્ડના અને એ લોકો સાથે જવાનું છે. મારી વાત સાંભળો, હા એને પણ એની નણંદને આવવું હતું એટલે મેં ના પાડી દીધી. હા કેવું હોય કે ઘરના લોકો જઈએ ને તો આપણે જે વાત કરવી હોય ને એ વાત થાય નહીં. સમજાણું તમને? પણ એ વાત હાચી, પણ આપણે ત્યાં જઈએ તો વાત કેમ ન થાય? વાત થાય જ ને. અરે એમ નથી કહેતી હું, તો? તમે મારી વાત સમજતા નથી. આપણે આપણી પર્સનલ વાત કરવી હોય ને એ ન થાય, એમ કહું છું. એ તારી વાત હાચી, પણ હું એમ કહું છું કે એ પણ હારે આવે ને તો એને ગમે, અને બધા હારે હોય તો સારું લાગે એમ કહું છું. અરે આપણે પહેલી વાર મહાબળેશ્વર જઈએ છીએ એટલે આપણે પહેલાં જઈએ અને જોઈ આવીએ કેવું છે, ક્યાં રોકાવાનું, કઈ હોટલ સારી છે, ફરવાલાયક સ્થળ કયા કયા છે. પછી આપણે બીજી વાર જાશું ને ત્યારે ભાઈને ને એને લઈને જઈશું. તારી વાત એ હાચી, પણ તને ખબર છે જો આપણે બહાર ફરવા જાવી એ એને ખબર પડશે તો પછી એની ઉપર કેટલી અસર થાય? અરે કાંઈ અસર ના થાય, એમાં શું અસર થવાની છે? એ વાત તારી હાચી, પણ મને નથી ક્યારે અત્યાર લાગતું. સુધીમાં તમને કાંઈ કીધું છે? આપણે બહાર ફરવા જઈએ એના કરતાં તો વધારે આપણે ફરીએ છીએ. કોઈ દી કાંઈ કીધું છે? ના કીધું નથી. હા તો પછી આવા ખોટા ખોટા વિચાર શું કામ કરો છો? હા સીધી રીતે હા પાડી દો ને. હા તમને ખબર છે 1 કલાક મારી યારે માથાકૂટ કરીને તમારે હા પાડવી છે, અને એમનેમય હા પાડવી છે. તો એમને હા પાડી દેતા હોય તો આ ખોટું મારું માથું દુખે ને પછી તમારે મને દબાવી દેવું પડે, એવું શું કામ કરતા હોય? તારી વાત હાચી, પણ હું તને એમ કહું છું કે મારું મન નથી માનતું. હું એમ કહું છું કે જોડે જ જાવી એમ. હા તો કાંઈ નહીં, તમે એક કામ કરો ને, તમે ઘરે રહ્યો બરાબર. હા તમે કામ કરજો, હું એકલી જાઉં, હું એકલી ફરી આવું મહાબળેશ્વર. અરે કેવો ઠંડો પ્રદેશ છે.
રૂમમાં તો એસી મૂકી નથી દેવી તમારે, એટલે મને એમ થયું કે આપણે 10-15 દિવસ છે ને મહાબળેશ્વર આટો મારી આવે. ઠંડો પ્રદેશ છે કે નહીં, અને અહીંયા એમાંય ઉકળાટ છે, ગરમી કેટલી થાય છે જુઓ ને. એ વાત હાચી તારી, પણ તું નહીં માની એમ ને? હું નહીં માનું, તમને કીધું ને, આપણે મારી ફ્રેન્ડને એ લોકો કપલમાં જાય છે, એની નણંદ આવવાની હતી ને તોય મેં ના પાડી દીધી છે, એટલે આપણે ભાઈને નથી લઈ જવાના. હા, જો દેવાંગભાઈને એ આવે તો હે ના કે મારી નણંદને આવું હતું તો તમે ના પાડી દીધી, અને તમારા ભાઈને ને એને સાથે લ્યો છો. હા, વિચારો તો, કે ન કે. એ વાત તારી હાચી, પણ જો આપણે જાવીએ છીએ એ વાત તું એને કહી દેજે. હું મારા મોઢે તો નહીં કહી શકું કે અમે બહાર અરે ફરવા અશોક, જાવીએ છીએ. આ તમે એની હું કામ ઉપાધિ કરો છો? હા, એને વાત હું કરી દઈશ, તમારે કાંઈ જ વાત કરવાની જરૂર નથી, સમજી લીધું? અને એને ખોટું નહીં લાગે ને એની ગેરંટી મારે. હા, અત્યાર સુધીમાં કાંઈ ખોટું લાગ્યું છે તો આવડી નાની એવી વાતનું ખોટું લાગવાનું. આપણે કેટલી વાર પિક્ચર જોવા જઈએ છીએ, આવે છે ક્યારેય નથી આવતા ને, ક્યારેય ખોટું લાગ્યું? તો પછી આવા ખોટા વિચાર ન કરતા હોય તો. હા, 1 કલાકથી માથાકૂટ કરો છો મારી સાથે, આ છેલ્લી બાકી હા પાડવી પડી ને. કઈ વાંધો નહીં યાર. હું કઈ વાંધો નહીં, આમ દાંત કાઢતા હા પડે ને, નકર હા, દાંત કાઢતા ખોટા નથી કાઢવાના. બસ. હા, એમ હા જ પાડી દેવાની. હું ગમે એ કહું ને તમારે આમ જ મોઢું કરવાનું. કેમ કરવાનું? હા, એમ ના તો પાડવાની જ નહીં. હા, પણ ત્યાં હમાસર તું પુગાડી દેજે. એ હું પુગાડી દઈ, એની ચિંતા કરો મને તમે. ભલે. હા, આ રોટલી પડી છે ને, સાંજે રોટલીનું શાક કરવાનું છે. હા, મને યાદ અપાવજે. ખાટી છાશ પડી છે? હા, પડી છે, હા. અને લસણ પણ ફોલી રાખ્યું છે. સારું, કઈ વાંધો નહીં, આ તમે ભૂલી જાઓ ને તો હું બનાવી નાખીશ. એટલે જ કહું છું, મને યાદ અપાવી દેજે. ભાભી, આમાં પેલું મીઠું ભર્યું છે? હા, ભરી તો દીધું. ઓકે, મને એમ હતું કે તમે ભૂલી ગયા. ના મમ્મી, આવો ને, કઈ કામ હતું? ના રે ના, મારે શું કામ હોય? અરે પેલી વાત તો એ કે તમે કેમ રસોડામાં આવ્યા? કામ હોય તો બૂમ પડાય ને, અમે બેમાંથી ગમે એક આવી જાત. હા, મને એમ લાગે છે મારે ભગવાને કમ્પ્લેન કરવી પડશે. કમ્પ્લેન? અમે શું કર્યું હવે? ભગવાને કેવું જ પડશે. હા, બધાના ઘરમાં સાસુઓમાં કેવું આમ ખચકાટ ચાલતો હોય. આપણે કરવું છે? અને મારે તો ખબર નહીં, આ સવાર પડે સાંજ પડે જોવું પડે છે કે ક્યારેય મારી વહુ મારી સાથે ઝઘડો નથી કરતી. એટલે તમારે સત્સંગમાં જાઓ છો ત્યારે તમારે વહુના વગોણા કરવા છે? ના ના બેટા, હા ક્યારેય કોઈના મોઢે તે સાંભળ્યું છે હા, કે આ અશોકના મોઢે મેં સાંભળ્યું હતું. જ્યારે લગ્ન નહોતા થયા ને ત્યારે મમ્મી કહેતા હતા, દીકરા ત્યારે લગ્ન ક્યારે થશે. પછી મેં કીધું કેમ? તો કે મમ્મી એવું કહેતા હતા કે આ સત્સંગમાં જાવ ને ત્યારે બધી સાસુ એના વહુના વગોણા ગાતી હોય. હું ક્યારે કહીશ? એટલે વગોણા તો ન જ ગાવ, આ બંને દેરાણી જેઠાણીના વખાણ કરતી હોઉં છું કે ખોટું તો નથી બોલતા ને? ખોટું શું કામ બોલું? સાચું બોલું છું અંકિતાઓ. સાચું કહું ને તો મને આ ઘર બહુ જ નસીબદાર જેવું લાગે છે બધાના ઘર કરતાં. કેમ કે આપણા ઘરમાં આ દેરાણી જેઠાણી તો ઠીક, પણ છે ને બંને ભાઈઓ ક્યારેય નથી ઝઘડા. સાચું કહું ને તો તમે નસીબદાર હોય કે ના હોય, પણ અમે બંને જરૂર નસીબદાર છીએ કે અમને આવી સાસુમાં મળ્યા છે. એ સાસુની સાસુ, માની માં અને દોસ્તની દોસ્ત. જો દીકરા, સાચું કહું ને તો જીવનમાં સાસુ વહુએ ક્યારેય ઝઘડો કરવો જ ન જોઈએ. આ સાસુ હોય ને તો વહુની અમુક વાત લેટ ગો કરવી જોઈએ, અને વહુ હોય ને તો સાસુની અમુક વાત લેટ ગો કરવી જોઈએ, તો જ સારી રીતે જીવાય ને. હા, મને એવું લાગે છે કે મારે એક વાત કરવી છે ને, એ વાત કહીશ ને એટલે અહીંયા જોડી લાગશે. કેમ? શું વાત છે? વાત જાણે એમ છે ને કે અમે લોકો ફરવા જઈએ છીએ. ના જવાય. કેમ? કેમ? મમ્મીએ કીધું તું ને હોળી લાગશે જ તે. હા મમ્મી, મારી ફ્રેન્ડ ને એ લોકો મહાબળેશ્વર જાય છે ને તો એને અશોકે વિચાર્યું કે અમે બંને પણ જઈએ. તો જાવ ને, આ તમને કોણ રોકવા વાળું છે? એવું હોય તો હેતલ પણ સાથે આવશે ને, આ ચારે જાવ ને સાથે. મમ્મી, એમાં એવું છે ને કે મારી ફ્રેન્ડ છે ને એની નણંદ પણ સાથે આવવાની હતી, પણ મેં એને ચોખ્ખી ના પાડી દીધી. હા, ફેમિલી વાળા સાથે આવે ને તો મેં કીધું આપણે જે વાતો કરવી હોય ને એ થાય નહીં. એટલે અરે ખોટું ના લગાડતી હેતલ, હું તને સાથે લઈ જ જાત, પણ ફ્રેન્ડ સર્કલમાં જઈએ છીએ ને એટલે અશોકને મેં જ ના પાડી. ના ના ભાભી, એમાં શું ખોટું લગાડવાનું હે? તમારી પણ લાઈફ છે,
તમે પણ તમારી લાઈફ એન્જોય કરો. આ ઘરના કામના જરાય ટેન્શન ના લેતા. હું છું ને, હું બધું જ અહીંયા સંભાળી લઈશ, નહીં મમ્મી? અને મમ્મીને પણ હું સંભાળી લઈશ. હા, મને તો એવું હતું કે હમણાં ઝઘડો થઈ જશે. હા, તમને લઈ જવાની ના પાડીશ ને તો. અને એની પહેલા પણ વાત થઈ છે ને કે તમારી દેરાણી જેઠાણીનું બોન્ડિંગ એટલું સારું છે ને કે એકબીજાને સમજી શકો છો. આ એટલા માટે ઝઘડો નથી થતો. અને પહેલા તો તું આવીને અહીંયા લગ્ન કરીને ત્યારે મને એમ થતું હતું કે દેરાણી આવશે ને તો કાંઈક માથાકૂટ થશે, પણ દેરાણી પણ સારી આવી છે તારી. હા, પણ એકાબીજાને નમતું મૂકવું પડે ને. હા, મને કેટલી હેરાન કરે છે તો હું કાંઈ બોલું છું. ઓહ ભાભી, મેં ક્યારે તમને હેરાન કર્યા? હું તો મજાક કરું છું. હા તો બસ, હુંય મજાક કરું છું. મને લાગી ગયું ખોટું. ઓહ, મારી નાની બેનને ખોટું લાગી ગયું. હા, એક કપ ચા મૂકી દે, અમે બંને પી લઈએ. સારું. હા, આ ચા બનાવતા નથી આવડે છે. અરે મમ્મી, તે દિવસે એલચીની જગ્યાએ લવિંગ નાખ્યું હતું. એ કોઈ કરે એવું ચાલે, ભૂલમાંથી નાખી દીધું હોય ને. અને કેટલા નાખ્યા હતા તો જ પણ નાખ્યું. તીખી તીખી ચા કરી નાખી હતી. હા તો તીખી ચા જ પીવાય. હા, બહુ ગળી ચા ના પીવાય ને કે ડાયાબિટીસ થઈ જાય, નહીં મમ્મી? બસ હવે આ બેવ છે ને નોકચોક બધી બંધ કરો તમારી બંનેની, અને જે કરતા હોય ને ઈ કરો. કાંઈ નહોતા કરતા, રસોડું સાફ કરતા હતા. તમારે નાસ્તામાં કે થેપલા બેપલા લઈ જવાના છે તો બનાવી નાખું. તો નાસ્તો નહીં લઈ જવો પડે. હા, 4 દિવસ રોકાવાના છીએ. હા તો 4 દિવસનો મમરાનો ચેવડો, ઘૂઘરા, હમ. થેપલા, ખાખરા, હા બધું જ પેક કરીને લઈ જાઉં. જોયું? એટલે શું ખર્ચો ઓછો થાય ને. ખર્ચો વાળી આ તારા શરીર માટે નથી લઈ જવાની, અમારા છોકરા માટે લઈ જવાની છું. નહીં તો તું બધું ખાતી હોત ને, ઘૂઘરા નાન તેન તો આવી નો હોત. હા, સાચી વાત છે. 2 રોટલી તો માંડ માંડ ખૂટે છે ને એ ઘૂઘરા ખાતા તો હશે. હાલ હવે તમે જાઓ ને, અમે નાસ્તો બનાવી નાખીએ. બે બાત્યું નહીં હો. ચલો, શું બનાવવાનું છે? ઘૂઘરા.